ઉષ્માગતિશાસ્ત્રમાં આજે આપણે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ મેળવશું. અગાઉના લેક્ચરમાં આપણે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી આપણે સૂત્ર મેળવ્યું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આજે આપણે મોલ અને એની સાથે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી એક સમીકરણ મેળવશું. બહુ અગત્યનું સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. આપણો જે ટોપિક છે 6.2.2 તેમાં આ સૂત્ર અંગેની સમજૂતી આપેલી છે. હવે આપણે કોઈ એક પરિસ્થિતિ ધારી લઈએ કે ધારો કે કોઈ એક પ્રણાલી માટે અચળ દબાણ P અને અચળ તાપમાન T લેવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિ હેઠળ વાયુ પ્રક્રિયકના મોલ આપણે ધારી લીધા છે Na અને તેનું કદ આપણે અહીંયા લીધેલું છે Va. પ્રક્રિયક વાયુ છે, ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આગળ આપણે જે કાંઈ ચર્ચા કરશું પ્રક્રિયક હોય કે નિપજ તે વાયુ માટે લાગુ પાડશું, ઘન પ્રવાહી માટે નહીં. એટલે જ આપણે શબ્દ લખેલો છે કે વાયુ પ્રક્રિયકના મોલ આપણે ધારી લીધા છે Na અને વાયુ પ્રક્રિયકનું પદ આપણે લીધું છે Va. હવે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બનશે તો આ નિપજ જે બને છે તે નિપજ પણ વાયુરૂપ છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં પ્રક્રિયા થતા વાયુરૂપ નિપજ મળે એના મોલ આપણે આગળ ધારી લીધા છે Nb અને કદ Vb. આપણે જાણીએ છીએ કે એન્થાલ્પી છે કે આંતરિક ઉર્જા છે આ અવસ્થા વિધેય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે નિપજ જે છે એ અંતિમ અવસ્થાનું સ્વરૂપ દર્શાવે છે, તો અંતિમ અવસ્થાનું પરિણામ છે. જ્યારે પ્રક્રિયક છે એ પ્રારંભિક અવસ્થા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે બે પરિસ્થિતિઓ છે, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ અથવા તો પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. હવે આપણે આ જે પ્રક્રિયા છે તેને આપણે આદર્શ વાયુ સમીકરણ સાથે સરખાવીએ તો આદર્શ વાયુ સમીકરણ આપણે લાગુ પાડશું. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT પરથી આ બંને પરિસ્થિતિઓને આપણે આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડી દઈએ તો દબાણ P અચળ છે, તાપમાન T પણ અચળ છે, R વાયુ અચળાંક છે. તો પરિસ્થિતિ અનુરૂપ માત્ર બદલાય છે મૂલ્યો કોના કે કદ અને મોલના. તો આપણે પ્રથમ અથવા તો પ્રારંભિક અવસ્થા માટે જો આપણે નિયમ લાગુ પાડીએ તો પ્રારંભિક અવસ્થા માટે દબાણ અચળ છે પણ કદ તો કે આપણે ધારેલું છે Va અને પ્રારંભિક અવસ્થા માટે મોલ Na. તો આપણું સૂત્ર આ રીતનું બનશે P Va બરાબર મોલ થશે Na, R અને T આપણા અચળાંકો છે. તો આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. આ છે આપણું સમીકરણ નંબર 1. આ જ રીતે અંતિમ અવસ્થા માટે અથવા નિપજો માટે આપણે લખી શકીએ P Vb બરાબર Nb R T. કારણ કે નિપજો માટેના મોલ Nb અને કદ Vb છે તો આપણે મોલ Nb અને કદ Vb લીધેલ છે. તો આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 2. હવે આપણી પાસે બે પરિસ્થિતિઓ આવી અથવા તો બે સમીકરણો પ્રાપ્ત થયા છે. તો સમીકરણ 2 માંથી આપણે સમીકરણ 1 બાદ કરી નાખીએ. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા
સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો આ સમીકરણ 2 એની ડાબી બાજુ અને આ સમીકરણ 2 ની 2 અને 1 ની આ જમણી બાજુ. તો આપણે પહેલા ડાબી બાજુની બાદબાકી કરીએ તો PVB PVA PVB PVA બરાબર. હવે જમણી બાજુની બાદબાકી NBRT માઈનસ NART. હવે સાદું કાપી દઈએ તો અહીંયા આગળ P કોમન છે તો VB માઈનસ VA. અહીંયા આગળ RT કોમન નીકળે છે તો NB માઈનસ NA ઇન્ટુ RT. VB માઈનસ VA એટલે કે કદનો તફાવત થાય, તેથી P ડેલ્ટા V બરાબર NB માઈનસ NA એટલે મોલનો તફાવત થયો એટલે કે ડેલ્ટા M. પણ અહીંયા આગળ પ્રક્રિયા કોણે નિપજો વાયુ છે એટલે આપણે લખશું ડેલ્ટા A G RT. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. આપણે ક્યારેક દાખલામાં પણ આ સમીકરણનો ઉપયોગ કરશું. P ડેલ્ટા V બરાબર ડેલ્ટા NRT. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આપણે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આ સમીકરણમાં આપણે P ડેલ્ટા V નું મૂલ્ય દર્શાવી દઈશું. તો આપણે આગળ લખી નાખીએ કે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આ P ડેલ્ટા V નું મૂલ્ય આપણે આપણા સાઈ છે તો P ડેલ્ટા V ની જગ્યાએ ડેલ્ટા NRT લખી નાખીએ સમીકરણ 3 પરથી, અથવા તો સમીકરણ 3 ની કિંમત મૂકતા તો આપણને આગળ મળશે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V નું સ્થાન મૂકી દઈએ ડેલ્ટા NRT. બહુ અગત્યનું સમીકરણ પ્રાપ્ત થયું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NRT. તો એન્થાલ્પીના આંતરિક ઉર્જા વચ્ચે સંબંધ દર્શાવતું આ સૂત્ર છે. અને આ સૂત્રમાં ડેલ્ટા H નું મૂલ્ય ડેલ્ટા U કરતાં વધારે આવશે કે ઓછું એ શેના પર ડિપેન્ડ કરશે? ડેલ્ટા M પર ડિપેન્ડ કરે છે. તો મિત્રો આ સમીકરણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NRT. તો આપણું આ જે સમીકરણ છે તેમાં ડેલ્ટા M શું છે? તો કે ડેલ્ટા M બરાબર વાયુ નિપજોના મોલ માઈનસ વાયુ પ્રક્રિયકોના મોલ. વાયુ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. આપણે એને સંજ્ઞા રૂપે જો દર્શાવી તો આ રીતે લખી શકીએ NP માઈનસ NR. આપણે આ રીતે દર્શાવશું. આ નિપજોના મોલ અને આ છે પ્રક્રિયકોના મોલ. ડેલ્ટા N બરાબર NP માઈનસ NR. હવે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી જે આપણને ડેલ્ટા N પરથી મળશે. ડેલ્ટા N નું મૂલ્ય છે એ શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય કરતાં વધારે હોઈ શકે અને ઓછું હોઈ શકે. કારણ કે બની શકે કે નિપજોના મોલ વધારે હોય, પ્રક્રિયકના મોલ ઓછા હોય તો ડેલ્ટા N નું મૂલ્ય ધન આવશે. નિપજોના મોલ ઓછા હોય અને પ્રક્રિયકના મોલ વધારે હોય તો ઋણ આવશે. અને બંનેના મોલ સરખા હોય તો ડેલ્ટા N નું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે. તો આના પરથી આપણે એવો સંબંધ મેળવીએ કે જો ડેલ્ટા N <0 હોય
તો જો ડેલ્ટા n લેસ ધેન 0 હોય, ડેલ્ટા n નું મૂલ્ય 0 કરતા ઓછું હશે તો ડેલ્ટા h લેસ ધેન ડેલ્ટા u થાય. તો ડેલ્ટા h નું મૂલ્ય ડેલ્ટા u કરતા ઓછું આવશે. એટલા માટે કે ડેલ્ટા n નું મૂલ્ય છે 0 કરતા ઓછું છે, તો સ્વાભાવિક છે કે ડેલ્ટા h નું મૂલ્ય ડેલ્ટા u કરતા ઓછું આવે. બીજું, જો ડેલ્ટા n ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા h ગ્રેટર ધેન ડેલ્ટા u થાય. ડેલ્ટા n મૂલ્ય કરતા વધારે હશે તો આ જે કાંઈ મૂલ્ય પ્રાપ્ત થાય ડેલ્ટા nrt એ ડેલ્ટા u માં ઉમેરાશે, એટલે કે ડેલ્ટા h નું મૂલ્ય ડેલ્ટા u કરતા વધારે આવશે. અને જો ડેલ્ટા n 0 હોય તો ડેલ્ટા h ડેલ્ટા u બંને સરખા થશે. ડેલ્ટા n 0 હોય તો ડેલ્ટા n નું મૂલ્ય 0 થઈ જાય, તો ડેલ્ટા h અને ડેલ્ટા u ના મૂલ્ય સરખા આવશે. તો આમ આપણે અહીં આગળ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, કારણ કે આપણે આ જે સમીકરણ છે આ સમીકરણ છે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી મેળવેલું છે. તો અહીં આગળ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે ટેક્સ્ટબુકમાં આપેલ કોયલા નંબર 6.5 એનો ઉકેલ મેળવશું. આપણને અહીં આગળ વિગત આપવામાં આવી છે કે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારી લો. પાણીને બાષ્પમાં રૂપાંતરિત કરવામાં આવે છે, એ સંપૂર્ણપણે વાયુ છે તેમ ધારી તો 1 મોલ પાણીનો 1 બાર તાપમાને અને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા h આપણને આપી દેવામાં આવ્યું છે. મોલર એન્થાલ્પી ફેરફાર અહીંયા આગળ તમે જોઈ શકો 41 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આંતરિક ઊર્જા ફેરફારની ગણતરી કરો. તો પહેલા તો આપણે ખાસ નોંધ લઈશું કે આપણને અહીં આગળ જે તાપમાન આપવામાં આવ્યું છે એ 100 સેલ્સિયસ છે, એટલે કે કેલ્વિનમાં આપણે લેશું તો 373 કેલ્વિન થશે. બીજું કે અહીં આગળ આપણને એન્થાલ્પી ફેરફાર આપવામાં આવ્યો છે 41 કિલો જૂલ પ્રતિ મોલ ડેલ્ટા h આપ્યું છે, આપણે ગણતરી કરવાની છે આંતરિક ઊર્જાની, એટલે કે ડેલ્ટા u ની આપણે ગણતરી કરવાની થાય. પહેલું આપણું ઉકેલ મેળવવાનો છે 1 મોલ પાણીને 1 બાર તાપમાને 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે તો આંતરિક ઊર્જા ફેરફાર કેટલો થાય. અને બીજું કે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે, 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે તો આંતરિક ઊર્જા ફેરફાર કેટલો થશે. તો આપણે હવે અહીંયા આગળ પહેલી ગણતરી લેશું કે જેમાં 1 મોલ પાણીને 1 બાર તાપમાને 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે. એટલે કે અહીં આગળ આપણે જોઈએ તો આ પાણી છે એનું રૂપાંતર બાષ્પમાં કરવામાં આવે છે. તો આ ફેરફાર માટે આંતરિક ઊર્જા ફેરફાર કેટલો હશે એ આપણે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા nrt. આ સૂત્ર આપણે જાણીએ છીએ, આપણે ગણતરી કરવાની છે ડેલ્ટા u ની, અને ડેલ્ટા u ને સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા n પહેલી તરફ એટલે કે ડેલ્ટા h તરફ જશે એટલે તેનું મૂલ્ય માઈનસ થઈ જશે. તો ડેલ્ટા u માટે આપણે સૂત્ર આવું લખી શકીએ કે ડેલ્ટા u બરાબર ડેલ્ટા h માઈનસ ડેલ્ટા nrt. બરોબર. હવે આપણે જે મૂલ્ય આપણને આપેલા છે એ દર્શાવી દઈએ. ડેલ્ટા h આપણને આપવાનું છે 41 કિલો જૂલ પ્રતિ મોલ. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને અહીંયા એન્થાલ્પીનો ફેરફાર કિલો જૂલમાં આપવામાં આવ્યો છે, એટલે આપણે આ સમીકરણની અંદર જ્યારે r નું મૂલ્ય લખશું ત્યારે એ પણ કિલો જૂલમાં દર્શાવશું, અથવા તો તમારા એન્થાલ્પી ફેરફાર છે એ તમારે જૂલમાં રૂપાંતરિત કરી નાખવું પડે. તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે ડેલ્ટા u બરાબર ડેલ્ટા h એટલે 41
કિલો જૂલ પ્રતિ મોલ માઈનસ ડેલ્ટા એન, તો આપણે અહીંયા આગળ 1 મોલ પાણીનો જથ્થો લીધેલો છે એટલે ડેલ્ટા એન નું મૂલ્ય થશે 1 એને ગુણ્યા r એટલે અહીંયા થશે 8.314, પણ જ્યારે જૂલમાં મૂલ્ય હોય ત્યારે તો કિલો જૂલ માટે આપણે 10⁻³ કરી નાખશું અને T નું મૂલ્ય આપણને અહીંયા આપવામાં આવ્યું છે 373 કેલ્વિન, 100 સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન. સાદું આપી દઈએ તો ડેલ્ટા U બરાબર 41 માઈનસ આનું આપણે સાદું આપશું એટલે મૂલ્ય મળશે 3.096. વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં આ 10⁻³ લખવાનું રહી ગયું છે. આન્સર સાચો છે પણ અહીંયા આગળ 10⁻³ દર્શાવેલ નથી. તો અહીંયા આગળ આપણને ડેલ્ટા U નું મૂલ્ય મળશે 37.90 કિલો જૂલ પ્રતિ મોલ. તો આપણને જે પ્રથમ પરિસ્થિતિ આપેલી છે તે પરિસ્થિતિ માટે ડેલ્ટા U નું મૂલ્ય આપણને મળ્યું 37.90 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આપણે બીજી પરિસ્થિતિ માટે આંતરિક ઊર્જાની ગણતરી કરીએ. બીજી પરિસ્થિતિ એટલે 1 મોલ પાણીને બરફમાં રૂપાંતરિત કરવામાં આવે છે એટલે કે આ પાણીમાંથી બરફ બને છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પાણીમાંથી બરફ બને તો કદમાં કાંઈ ખાસ ફેરફાર થાય નહીં અથવા તો કદમાં થોડો ફેરફાર અવગણી શકાય એવો હોય છે એટલે કે ડેલ્ટા V નું મૂલ્ય 0 થશે. અહીંયા પર શું હતું કે પાણીમાંથી બાષ્પ બનતી હતી એટલા માટે અહીંયા કદનો ફેરફાર ગણી શકાય એવો હોય એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર આપણને આગળ પ્રાપ્ત થયો. પરંતુ બીજી પરિસ્થિતિમાં જ્યારે પાણીમાંથી બરફ બને છે ત્યારે કદ અવગણી શકાય એવું હોય છે. આ ફેરફારમાં કદ અવગણ્ય છે. કદ અવગણ્ય છે તો મતલબ કે ડેલ્ટા V બરાબર 0, તેથી P ડેલ્ટા V બરાબર 0 થાય. હવે આપણે જાણીએ છીએ આપણું સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. હવે P ડેલ્ટા V નું મૂલ્ય જો 0 થાય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. તો ડેલ્ટા H નું મૂલ્ય તો આપણી પાસે છે 41 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ ફેરફાર માટે ડેલ્ટા U બરાબર એપ્રોક્સિમેટ 41 કિલો જૂલ પ્રતિ મોલ થશે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ બંને ફેરફાર માટે આપણે આંતરિક ઊર્જા ફેરફારની ગણતરી કરી.